નમસ્કાર. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના સપનાનું ઘર ખરીદવાનો વિચારે ને ત્યારે એક શબ્દ એવો છે જે જાણવો જ જોઈએ, અને એ છે રેરા. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ કાયદો કોઈના પણ રોકાણને કેવી રીતે સુરક્ષિત કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. અને જો જવાબ હા હોય તો પછી આ માહિતી બહુ જ કામ લાગવાની છે. કારણ કે સપનાનું ઘર માત્ર એક સપનું ન રહી જાય, પણ એકદમ સુરક્ષિત વાસ્તવિકતા બને. એના માટે આ કાયદો કેવી રીતે મદદરૂપ થાય છે એ સમજવું બહુ જરૂરી છે. તો રેરા આટલો બધો મહત્વનો કેમ છે? વેલ, એ સમજવા માટે છે ને આપણે થોડું પાછળ જવું પડશે. ચાલો થોડા વર્ષો પાછળ જઈએ. એવા સમયમાં જ્યારે ઘર ખરીદવું એ કોઈ મોટા જુગારથી ઓછું નહોતું, અને ખરીદનારાઓને તો જાતજાતના પડકારોનો સામનો કરવો પડતો હતો. પહેલાંની હાલત ખરેખર કેવી હતી? જો બિલ્ડરો સમયસર ઘરનો કબજો તો આપતા જ નહીં, ખોટા વચનો આપતા અને પછી અચાનક જ આખા પ્રોજેક્ટના પ્લાનમાં મનફાવે તેમ ફેરફાર કરી નાખતા. પણ હવે રેરાનો આભાર માનવો પડે, કારણ કે એનાથી જ ઘર ખરીદનારાઓને કાનૂની સુરક્ષા મળી, સ્પષ્ટ અધિકારો મળ્યા અને સૌથી મોટી વાત, બિલ્ડરને જવાબદાર ઠેરવાની તાકાત મળી. તો આ બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે એકદમ શક્તિશાળી કાયદો અમલમાં મૂક્યો. તો સવાલ એ છે કે આ રેરા છે શું? જુઓ, એનું આખું નામ છે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ કાયદો છે જે ઘર ખરીદનાર અને બિલ્ડર વચ્ચેના આખા વ્યવહાર માટે નિયમો બનાવે છે, જેથી ખરીદનારના હિતોનું પૂરેપૂરું રક્ષણ થઈ શકે. અને હા, ખાસ કરીને આપણા ગુજરાતમાં રેરાનું જે સંચાલન છે એ ગુજરેરા એટલે કે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કરે છે. મતલબ કે જો કોઈ પણ તકલીફ હોય તો બસ આ જ એ જગ્યા છે જ્યાં તેનો ઉકેલ મળી શકે છે. ઓકે, તો હવે એ જોઈએ કે આ કાયદો બિલ્ડરો પર કઈ કઈ જવાબદારીઓ અને નિયમો નાખે છે, કારણ કે આ નિયમો જ તો ઘર ખરીદનારાઓની સુરક્ષાનો અસલી પાયો છે. અહીં એક વાત સમજવા જેવી છે. શું દરેક પ્રોજેક્ટ રેરા હેઠળ આવે? ના, એવું નથી. એના માટે અમુક ચોક્કસ નિયમો છે, અને જો કોઈ પ્રોજેક્ટ એ નિયમોના દાયરામાં આવતો હોય તો પછી બિલ્ડર માટે એની નોંધણી કરાવવી ફરજિયાત બની જાય છે. તો પહેલો નિયમ છે ફ્લેટની સંખ્યાનો. એકદમ સિમ્પલ. જો કોઈ બિલ્ડિંગમાં 8 કે એનાથી વધુ ફ્લેટ બની રહ્યા હોય તો બિલ્ડરે રેરા રજિસ્ટ્રેશન કરાવવું જ પડે, કોઈ ઓપ્શન નથી. અને બીજો નિયમ છે જમીનના એરિયાનો. જો પ્રોજેક્ટની જમીન 500 સ્ક્વેર મીટર કરતાં વધુ હોય, હવે 500 સ્ક્વેર મીટર એટલે કેટલું? સમજી લો કે લગભગ 2 ટેનિસ કોર્ટ જેટલી જગ્યા. તો ભલે ને ફ્લેટ 8થી ઓછા હોય, રેરા રજિસ્ટ્રેશન તો ફરજિયાત જ છે. તો રેરા હેઠળ બિલ્ડરોની અમુક મુખ્ય ફરજો નક્કી કરાઈ છે, જેમ કે પ્રોજેક્ટ રજિસ્ટર કરાવવો, સમયસર ઘરનો કબજો આપવો અને જે પ્લાન મંજૂર થયો હોય એને જ વળગી રહેવું. પણ આ બધામાં સૌથી મહત્વનો નિયમ કયો છે ખબર છે? એ છે કે ગ્રાહક પાસેથી જે પૈસા લીધા હોય એમાંથી 70% રકમ એક અલગ જ બેંક ખાતામાં રાખવી પડે. આનાથી એ પાક્કું થાય છે કે એ પૈસા બીજા કોઈ પ્રોજેક્ટમાં નહીં, પણ એ જ પ્રોજેક્ટ માટે વપરાય. સારું, બિલ્ડરની ફરજો તો આપણે સમજી લીધી, પણ હવે વાત કરીએ ખરીદનારના હકોની. આખરે રેરા કાયદો ઘર ખરીદનારને કયા એવા શક્તિશાળી અધિકારો આપે છે? જુઓ, રેરા એ ખરીદનાર માટે એક ઢાલ જેવું કામ કરે છે. આ કાયદા હેઠળ કોઈ પણ ખરીદનારને પ્રોજેક્ટની બધી જ સાચી અને પૂરી માહિતી મેળવવાનો હક છે. જો બિલ્ડર સમયસર ઘરનો કબજો ના આપે ને તો વ્યાજ સાથે પૂરેપૂરા પૈસા પાછા માંગી શકાય છે. અને સૌથી મોટી વાત, જો કંઈ પણ ગડબડ થાય તો બિલ્ડર સામે કાયદેસર ફરિયાદ કરવાનો પૂરો અધિકાર છે. હવે અધિકારો વિશે જાણવું એ તો એક વાત છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું એનાથી પણ વધારે જરૂરી છે. માની લો કે કોઈ સમસ્યા આવી તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવાની? સારી વાત એ છે કે આખી પ્રોસેસ એકદમ સરળ બનાવવામાં આવી છે. સીધું ગુજરાત રેરા ઓથોરિટી એટલે કે ગુજરેરામાં જ ફરિયાદ નોંધાવી શકાય છે. અને બેસ્ટ પાર્ટ શું છે? આ કામ ઘરે બેઠા ઓનલાઈન પણ થઈ શકે છે, જેનાથી આખી પ્રક્રિયા બધા માટે ખૂબ જ સરળ બની જાય છે. તો છેલ્લે બસ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ઘર ખરીદવો એ કદાચ કોઈના પણ જીવનનું સૌથી મોટું રોકાણ હોય છે.
અને આટલા મોટા રોકાણને સૌથી મજબૂત સુરક્ષા તો મળવી જ જોઈએ, ખરું ને? એટલે જ કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા હંમેશા એનો RERA નંબર જરૂરથી તપાસો અને ખાતરી કરી લો કે આ સપનું એકદમ સુરક્ષિત હાથોમાં છે.